Hello everyone, I'm Dr. Mohol Banker, interventional radiologist from Bankers Vasco Hospital. અને હિલ પેઇન એ બહુ જ કોમન છે આપણી સોસાયટીમાં. પગની એડીમાં દુખાવો થવો અને આ દુખાવાનું કારણ છે પ્લાન્ટર ફેશિયાઇટિસ. અહીંયા જે પગની એડીમાં એક પ્લાન્ટર ફેશિયા નામનો થિક બેન્ડ આવેલો છે અને આ બેન્ડ જે છે એ એના પર જ્યારે વધારે પ્રેશર આવે ત્યારે એમાં જ્યારે ફાઇબર સ્ટ્રક્ચર થાય અને એને કારણે પેશન્ટને ડેવલપ થતું હોય છે હિલ પેઇન. અને સૌથી પહેલા પેશન્ટ જ્યારે અમારી પાસે આવે છે ત્યારે હમણાં જે પેશન્ટ આવ્યું તેની મોટાભાગની કમ્પ્લેન શું હતી કે સવારે ઊભા થવું એટલે સિવિયર પેઇન હોય, ઊભા થઈ પલંગ પરથી ઊભા થઈ અને વોશરૂમ સુધી જવું હોય તો 5-10 ડગલા તો લંગડાતા ચાલુ પડે અને પછી ધીમે ધીમે એમને દુખાવો ઓછો થાય. સો રેસ્ટિંગ ફોર ધ લોંગ ટાઈમ અને પછી જ્યારે તમે એક્ટિવિટી વોકિંગ શરૂ કરો છો ત્યારે શરૂઆતમાં પેઇન પીક પર હોય અને ચાલો એટલે ધીમે ધીમે પેઇન ઓછું થાય. આ એની હોલમાર્ક સાઇન છે પ્લાન્ટર ફેશિયાઇટિસ. તો હિલ પેઇન થાય તો તમારે એકચ્યુઅલી એને શું કરવું જોઈએ? તો મોટાભાગે હિલ પેઇન જેને પ્લાન્ટર ફેશિયાઇટિસ કહીએ એમાં ફિઝિયોથેરાપી રિસ્પોન્ડ વેરી વેલ. 70-80% કેસમાં ફિઝિયોથેરાપી સરસ કામ કરતી હોય છે, પણ જેમ જેમ તમે એને ઇગ્નોર કરો, જેટલો વધારે સમય જાય, પેઇન થાય છે, તમે ચલાવી રાખો તો ફિઝિયોથેરાપીનો રિસ્પોન્સ ઘણીવાર મળતો નથી હોતો. સો જ્યારે પણ તમારે હિલ પેઇન થાય તો શરૂઆતમાં તમારે એની ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ. મોટા ભાગે 5 to 10 સેશન લો એટલે તમને હિલ પેઇન ઓછું થવાનું શરૂ થઈ જાય. એનો મતલબ કે ફિઝિયોથેરાપી વર્ક્સ વેરી વેલ, યુ કેન કન્ટિન્યુ ફોર ઇટ. અને ઇફ આફ્ટર 10 સેશન ઓલ્સો ફિઝિયોથેરાપી કામ ના કરે તો શું કરવાનું? તો એના માટે અમારી જાપાનીઝ ટેકનિક છે, દેટ ઇઝ કોલ્ડ હિલ પેઇન એમ્બોલાઇઝેશન, ટ્રાન્સ આર્ટિરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન. ધીસ ઇઝ અ બ્રોડર ટર્મ વિચ ઇઝ યુઝ ફોર ઓલ ધ જોઇન્ટ્સ. એની અંદર આપણે જેમ હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પગની એડીની એન્જિયોગ્રાફી કરી અને જે પ્લાન્ટર ફેશિયાઇટિસ કે જ્યાં અહીંયા એડી પાસે જે થિક બેન્ડ છે પ્લાન્ટર ફેશિયા, એના એટેચમેન્ટ પાસે જે સોજો આવે છે, ઇન્ફ્લેમેશન થયું છે, એને સબસાઇડ કરીએ છીએ અને એને કારણે પેશન્ટને પેઇન જતું રહે છે અને પ્લાન્ટર ફેશિયા અગેન કમ બેક ટુ નોર્મલ પોઝિશન. સો નોન સર્જિકલી કોઈ પણ જાતના સર્જરી, કાપકૂપ, ટાંકા વગર, સ્ટીરોઇડના ઇન્જેક્શન વગર આપણે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એનાથી તમારો હિલ પેઇન જતું રહે છે, તમારો પ્લાન્ટર ફેશિયા નોર્મલ પોઝિશનમાં આવે છે, હિલ પેઇન જતું રહે છે અને યુ કેન લીવ યોર નોર્મલ ડે ટુ ડે લાઈફ. અને આ બધી વસ્તુઓ કોઈ પણ જાતના ટાંકા કટ વગર ડેવલપ થાય છે, એક સિંગલ નીડલ પંચરથી. તો યાદ રાખો કે જ્યારે પણ તમારે પગની એડીનો દુખાવો ડેવલપ થાય તો એને ઇગ્નોર ના કરો. ફર્સ્ટ સ્ટેપ ટુ ગો ફોર ફિઝિયોથેરાપી અને ઇફ ઇટ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ then come to Bankers Vasco Hospital. બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં જાપાનીઝ ટેકનિકથી આજે સારવાર કરીએ છીએ હિલ પેઇન એમ્બોલેશન. એનાથી પેશન્ટને વગર ઓપરેશને કોઈ પણ જાતના કાપકૂપ ટાંકા વગર સારું થઈ જાય. Thank you so much for listening this. If you have any kind of question, do ask me. I will be very happy to give you answer. Thank you.